જે મુખ્ય પાયો, મુખ્ય વિચાર જે છે એ 4Q એન્ડ ઇન્ટિગ્રેટેડ લાઈફ. એટલે આપણા જીવનમાં 4 કોશન્ટ દ્રઢ હોવા જોઈએ. એમાં પ્રથમ કોશન્ટની વાત કરી, જે આપણને અહીંયા કોર્સમાં સમજાવતી વખતે વાત થઈ કે ફિઝિકલ કોશન્ટ, જે તમારી શારીરિક શક્તિથી માંડીને નાની મોટી આવડતો સુધીની વાત છે. ફિઝિકલ ઇમ્પ્રેશન્સથી માંડીને ફિઝિકલ એક્સપ્રેશન્સ સુધીની વાત છે. ફિઝિકલ હેલ્થથી માંડીને ફિઝિકલ અચીવમેન્ટ સુધીની વાત છે. એ આ ફિઝિકલ કોશન્ટમાં આવે છે. કારણ કે અંગ્રેજીમાં એક બહુ જ સરસ કહેવત છે, અ હેલ્ધી માઇન્ડ રિસાઇડ્સ ઇન અ હેલ્ધી બોડી. તમારું શરીરનું સ્વાસ્થ્ય સારું હોય તો મનનું ચોક્કસ હોય જ. દેશના પ્રધાનમંત્રી 70 વર્ષની ઉંમરે 18 કલાક કામ કરે, એમનું સ્વાસ્થ્ય ખૂબ સારું છે, એટલે બુદ્ધિ અને મન પણ એમાં ચોક્કસ સારા હોય જ, જેના આપણને દર્શન રોજ થાય જ છે. તો 70 વર્ષની ઉંમરે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ જો 18 કલાક કામ કરતા હોય, હમણાં જ 2 દિવસ G20ની મિટિંગમાં ઓસાકા જાપાન ગયા. અનબિલિવેબલ 20 દેશના પ્રધાનમંત્રી અને પ્રેસિડેન્ટ સાથે એમણે 2 દિવસમાં મિટિંગ્સ કરી. જે જનરલ શેડ્યુલ આખા દિવસનો હોય G20ને, એ તો ખરો જ. એ સિવાય તમે 2 જ દિવસ પહેલાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ટાઇટલ પેજ ઉપર વાંચજો, 20 મિટિંગ્સ. બીજું નીચે લખ્યું છે 918 પુલ અસાઇડ્સ. પુલ અસાઇડ્સ એટલે શું? સાહજિક ડિનરમાં કોઈ પ્રેસિડેન્ટને જોવે, ફ્રાન્સના પ્રેસિડેન્ટને જોવે, એટલે એક હાથમાં થાળી લઈને પછી એમનું બાવડું પકડી બાજુ પર લઈ જાય, પછી એમની સાથે કંઈક વાત કરે, એને પુલ અસાઇડ કહેવાય. એવા 18 એમના પુલ અસાઇડ્સ છે. આટલું બધું મનમાં રાખવું રહી શકે તો મન અને બુદ્ધિ બંનેને સતેજ રાખવા માટે શારીરિક રીતે, એટલે કે સંપૂર્ણ ફિઝિકલી ફિટ હોવું એ ખૂબ જરૂરી છે. પછી આપણે વ્યાયામ કરીએ, યોગાસન કરીએ, કંઈક કરીએ. સાંજે જેટલો ટાઈમ બાઇક ઉપર ફરવામાં વાપરે છે, એનો અડધો ટાઈમ સવારે કસરતમાં વાપરવાનો છે. સ્તબ્ધ થઈ ગયા કે આ વાક્ય ખોટું આવ્યું. તમે જ્યારે યંગ હો, તમારી 50 વર્ષની ઉંમર સુધી હોય, ત્યાં સુધી તમારું ફિઝિકલ જો તમે વેલ બિલ્ડ ના હો, તમારી ઇમ્પ્રેશન જ ક્રિએટ ના થાય. હજી અહીંયા સુરતમાં તો બિઝનેસ કલ્ચર છે, કોર્પોરેટ કલ્ચર નથી. બહુ જ ઓછું હશે કદાચ કોર્પોરેટ કલ્ચર, પણ બિઝનેસ કલ્ચર છે. વેપાર ઉદ્યોગને ધંધો છે. કોર્પોરેટ કલ્ચર નથી કે MNC ફૂલ ફ્લેજેડ કામ કરતી હોય. તમે મુંબઈ, દિલ્હી જેવા મોટા શહેરમાં જાઓ, ન્યુયોર્ક, ટોક્યો હોય, લોસ એન્જલસ હોય, એવા મોટા શહેરમાં જાઓ જ્યાં સંપૂર્ણ કોર્પોરેટ કલ્ચર હોય. ત્યાં બધા એક્ઝિક્યુટિવ્સને તમે મળો તો સવારે 7 વાગ્યામાં એની જે એનર્જી લેવલ હોય, અનબિલિવેબલ હોય. એ એનર્જી લેવલથી તમે કામ કરો, એ તમારું પરિણામ જ જુદું લાવે. અમિતાભ બચ્ચન, એમની ઉંમર કદાચ અત્યારે 74-75ની આજુબાજુ હશે. લગભગ 7-8 વર્ષ પહેલાં એમના માતૃશ્રી તેજી બચ્ચન ખૂબ બીમાર હતા. આ બાજુ એમનું કમિટમેન્ટ સિંગાપુરમાં શૂટિંગ્સનું હતું, કારણ કે એ બધી ડેટ્સ તો 6 મહિના 8 મહિના પહેલાં બધી શેડ્યુલ થઈ જતી હોય. એમના મનમાં એક સંઘર્ષ કે મારે આમાં શું કરવું. એમણે કહ્યું કે બંને કમિટમેન્ટ, મારું વર્ક કમિટમેન્ટ છે એ પણ હું આપીશ, અને મારી માતા પ્રત્યે મારી સેવાનું જે કમિટમેન્ટ એક દીકરા તરીકે હોવું જ જોઈએ એ પણ હું પૂરું કરીશ. તમને આશ્ચર્ય થશે કે લગભગ 67-68 વર્ષની ઉંમરે, એટલે કે આજથી 7-8 વર્ષ પહેલાં, અમિતાભ બચ્ચને 1 મહિનામાં 22 વખત સિંગાપુર, બોમ્બેથી અપડાઉન કર્યું. શું એનર્જી લેવલથી લોકો કામ કરે છે. અને તારે 5 એક્ઝામ આપવાની હોય, 5 પેપર હોય, એ વચ્ચે વચ્ચે પાછી રજા હોય, 15 દાડા પરીક્ષા ચાલે, તો 16મે દિવસે કે બહુ થાકી ગયો. એટલે તારે પતી ગયું, ત્યારે પછી અહીંથી વરાછાની બહાર જવાનું નથી. ત્યાં તું આટા મારીશ.
ફિઝિકલ ફિટનેસ તો હોવી જોઈએ. અમે પ્રમુખ સ્વામી મહારાજને 92 વર્ષની ઉંમર સુધી સંપૂર્ણ ફિઝિકલ ફિટ જોયા છે. 92 વર્ષની ઉંમર સુધી પ્રમુખ સ્વામી મહારાજ રોજ 70 ઇનકમિંગ પત્રો વાંચતા અને એનો ઉત્તર આપતા. રોજ સવાર બપોર સાંજ 150 એમ 500 વ્યક્તિઓને વ્યક્તિગત મુલાકાત આપી એમના પ્રશ્નો સાંભળી એનું સમાધાન આપતા. રોજ પ્રમુખ સ્વામી મહારાજ સાયંકાળે 1.5 થી 2 કલાક સુધી આવી રીતે એક સમુદાયની વચ્ચે રહીને સત્સંગ લાભ આપતા. રોજ લગભગ 30 થી 40 ઇનકમિંગ અને આઉટગોઈંગ ફોન્સ અટેન્ડ કરતા. રોજ 2 થી 2.5 કલાકની સંસ્થાની વહીવટી મિટિંગમાં પોતે બેસતા. કારણ કે આ BAPS સંસ્થા એ દુનિયાની પ્રથમ 10માંની એક સંસ્થા છે. યુનાઇટેડ નેશન્સમાં BAPSને NGO કેટેગરીમાં એક પરમાનન્ટ સ્ટેટસ છે. તમારામાંથી ઘણા બધાએ અક્ષરધામ જોયું હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. ગાંધીનગર અથવા દિલ્હી બધાએ એવા નાના મોટા કેમ્પસ 1300 કેમ્પસ પ્રમુખ સ્વામી એકલા હાથે બાંધ્યા. 1300 and he successfully administered it. એનું સફળ સંચાલન કર્યું. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 100થી વધારે હોસ્ટેલ સ્કૂલ અને કોલેજો બાંધી અને એનું સફળ સંચાલન કર્યું. અહીં સુરતમાં તમને અડાજણ પાસે મોટું મંદિર દેખાય છે. એની પાછળ 10 માળનું મોટું બિલ્ડિંગ છે જ્યાં હોસ્ટેલ અને સ્કૂલ ચાલે છે. પાછલા જ રોડ ઉપર અમારી પ્રમુખ સ્વામી જનરલ હોસ્પિટલ છે. આ બધા એકમો હું અહીંયા વર્ણવું છું. તમે નંબર 8 નેશનલ હાઈવે, હવે નંબર 48 થઈ ગયો. આબુથી મુંબઈ સુધી જાઓ તો દર 50 કિલોમીટર અમારી સંસ્થા આવે. અને જે અક્ષરધામ તમે દિલ્હીમાં જોયું કે ગાંધીનગરમાં જોયું, દિલ્હી કરતાં ડબલ સાઇઝ. દિલ્હી 110 એકર છે, અમેરિકામાં 265 એકર ઉપર રોબિન્સવિલમાં બને છે, જે 2022 ઓગસ્ટમાં ઉદ્ઘાટિત થશે. અત્યારે 7000 કારીગરો કામ કરે છે. એ જ્યારે બનશે ત્યારે વોટ ઇઝ વેટિકન ટુ ક્રિશ્ચન્સ, what is Mecca to Muslims would be Akshardham to Hindus. આના વિઝનરી હતા પ્રમુખ સ્વામી મહારાજ. અક્ષરધામ જેવા કેમ્પસીસ અત્યારે 4 બની રહ્યા છે. અમેરિકામાં રોબિન્સવિલે, સાઉથ આફ્રિકામાં જોહાનસબર્ગ, ઓસ્ટ્રેલિયામાં સિડની, અને અભૂતપૂર્વ અદ્વિતીય ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી ઓફ ધીસ સિવિલાઇઝેશન અપોન ધીસ અર્થ, first traditional conventional Hindu મંદિર in the Middle East, UAE, અબુધાબીમાં. અબુધાબીના શેખ મહેશભાઈ, અબુધાબીના શેખે 23 એકર જગ્યા BAPSને દાનમાં આપી. પ્રમુખ સ્વામી મહારાજનું આ કાર્ય 92 વર્ષની ઉંમર સુધી એ ફિઝિકલી ફિટ અને આ કાર્ય કરી શકતા હતા. તો આપણે પણ ધારીએ તો ફિઝિકલી ફિટ મોટી ઉંમર સુધી રહી શકીએ. મેં તમને નરેન્દ્રભાઈ મોદીની વાત કરી, મેં તમને અમિતાભ બચ્ચનની વાત કરી, મેં તમને પ્રમુખ સ્વામી મહારાજની વાત કરી.